હમ ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જયસિંહની પપ્પા તો વહેલા વહેલા શું કરો અલી? બપૈયું આપણા વાડાનું બપૈયું લાયા જોઈએ લે. હવે જેટલો હો હજી તો શું જેટલો આખું ચોમાવું ખાઈએ એટલો. આખું ચોમાસું તો વળી બપૈયો ખવાતો હશે. હવે જ ને ઘરનો બપૈયો એટલો બાદમાં લાયા છીએ આપણે. જો ગાઈસ, અમાર ઘરનું બપૈયું એક જ હતું. મેં જોયું હતું પાક્કું એક જ. આખું બીજું છે. હા, જુઓ બીજું. સેટિંગ થઈ ગયું બે. કાપી નાખો હેડો તા. અરે લાલ કાપા તો બપૈયું આપણે એક્સપર્ટ છીએ. ચલો ગાઈસ, બપૈયું કાપવાની એને ચેવાય એક્સપેક્ટ આપણે જોઈએ. અરે તમે જુઓ ને કાપા એ કઈ છે હું કાપી દઉં. આ ચપ્પુ ના ચાલે. હવે ચાલશે. ના ચાલશે. એ પેલા બપૈયાની લારી જ નતા રાખતા. હા, રાખીને લારી બપૈયાનો વેપાર જ કર્યો. હવે આ કહીશું કે હું બપૈયું કાપું છું, એવું કાપસ આપણે જોઈએ. હો ગાઈસ, મને લાગે કે બપૈયાને સકટેટી ને તરબૂચ ને એવું વેચતા હશું પહેલાં. વેપાર બહુ કર્યો. હા, એ મતાને તમારે કાપવાની તો આપણી કળા છે. તમે જો ખુશ થઈ જાઓ. જેન્સી, તારા પપ્પા પહેલાં વેચતા હોય એવું નહીં લાગતું? હા, જો ગાઈસ એવું કાપસ આપણે જોઈએ. તમે જુઓ, તમે ખુશ થઈ જાઓ. જેન્સી, જો તારા પપ્પા લારી રાખતા હોય એવું લાગે. હો, કમળના ફૂલથી ઘનભરી આપણે એક્ટિંગ એવી છે કાપવાની જોઈ લો. ચલો ગાઈસ, ખુશ થઈ જાઓ. કોમેન્ટ કરજો બાબુલાલની કેવું પપૈયું કાપી ગયો. ચલો હળો. અલા ભાઈ આવી ગયા તાર પપૈયું ખાવા માટે. તો અમારે તો રવિભાઈ હજુ તો હવે ઉઠ્યા છે, ભૂત જેવા થઈને આવ્યા બહાર. આ બીજ વાયા હોય ને અમતી વખતનું મજરા આવું.